અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ એક ફરિયાદ થઈ છે અને એ ફરિયાદ દાખલ થશે. આરોગ્ય વિભાગ ખુદ ફરિયાદી બનશે. સાથે જ હોસ્પિટલને સસ્પેન્ડ કરાશે. સર્જરીમાં સામેલ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાશે. તો હોસ્પિટલમાં મોત કાંડ મામલે ગાંધીનગરના આરોગ્ય ભવનમાં થોડીવારમાં અધિકારીઓની બેઠક મળી હતી અને આ સાથે જ સવારે આરોગ્ય મંત્રીએ પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને જે બાદ પીએમ જય યોજના અધિકારીઓ, મનપાના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અમદાવાદના અધિકારીઓ સાથે બેઠક થઈ રહી છે. આરોગ્ય મંત્રીએ આ મામલે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. તેમણે કહ્યું છે કે હોસ્પિટલ સામે કડકમાં કડક પગલાં લેવાશે. વધુમાં કહ્યું છે કે ભવિષ્યમાં પહેલાથી નિર્ધારિત ઓપરેશનની મંજૂરી માટે એસઓપી પણ તૈયાર કરાશે. આ તરફ દર્દીઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા છે. हॉस्पिटल को सस्पेंड तो करना पड़ेगा. और जो डॉक्टर ने प्रैक्टिस की है उनको भी आएगा. પોલીસ ને કાયદા વિભાગ અત્યારે બધી કલમોનું અભ્યાસ કરી રહ્યા છે. અમારે મેડિકલ સાઇડનું જોવાનું છે. લીગલ સાઇડ ઇઝ બીઇંગ એક્ઝામિન્ડ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી. તો ખ્યાતિ મોત કાંડ બાદ હવે તપાસનો ધમધમાટ ને સાથે મીટિંગો પણ સતત ચાલી રહી છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી ગીતા પાસેથી. જી ગીતા, આરોગ્ય મંત્રાલયની એક બાદ એક મીટિંગ ચાલી રહી છે. શું બાબત અત્યારે સામે આવી છે? અપડેટ શું છે? જી, સવારે 10 વાગ્યાથી આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈની હાજરીમાં એક વિશેષ બેઠક શરૂ થઈ છે, જેમાં આરોગ્યના તમામ ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. સાથે સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જેમની હદમાં આવે છે તે ડીસીપી હિમાંશુ વર્મા અને સ્થાનિક પીઆઈ ચાવડા પણ આ બેઠકમાં મોજૂદ છે. બેઠક સતત ચાલુ છે. આરોગ્ય અધિકારીઓ વન બાય વન અલગ અલગ આવતા જાય છે. સ્વાભાવિકપણે ઉચ્ચ અધિકારીઓ તમામ પહેલેથી છેલ્લે સુધી હાલ બેઠકમાં મોજૂદ છે. બેઠક હજુ પણ પૂર્ણ નથી થઈ. બેઠક હજુ પણ ચાલુ છે, પરંતુ અમદાવાદના અધિકારીઓ આવ્યા ને ગયા, પીએમજીવાયના અધિકારીઓ આવ્યા ને ગયા, એટલે એડિશનલ કલેક્ટર એનએચએમ પણ આવ્યા અને પરત ફરીને ફરી પાછા બેઠકમાં જોડાયા છે. એટલે બેઠક ચાલુ છે. અધિકારીઓ આવતા જતા રહે છે. થોડી જ વાર પહેલા ડીસીપી હિમાંશુ વર્મા અને ચાવડા પણ પીઆઈ ચાવડા પણ અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. રાજ્ય સરકારે વધુ એક ફરિયાદ આરોગ્ય વિભાગ તરફથી ખ્યાતિ હોસ્પિટલ સામે દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને તેના માટે જ ડીસીપીને અહીંયા બોલાવવામાં આવ્યા હતા. સાથે સાથે આંતરિક સૂત્રોનું જો માનીએ તો ખ્યાતિ હોસ્પિટલને સસ્પેન્શનની કાર્યવાહીમાં એની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે તેમાં જે કાર્ય કરે છે જે ડોક્ટર્સ કે જેણે ઓપરેશન કર્યા હતા અને એ ઓપરેશન દરમિયાન 2 દર્દીઓના મૃત્યુ થયા, તે ડોક્ટરોને પણ સસ્પેન્શનની કાર્યવાહી હેઠળ આવરી લેવામાં આવશે. સામાન્ય રીતે સસ્પેન્શનની કાર્યવાહી દરમિયાન ડોક્ટરોના લાયસન્સ રદ થતા હશે, પરંતુ સ્પષ્ટતા એ નથી થઈ કે સસ્પેન્શનની કાર્યવાહી અંડર શું થશે. એટલે પ્રાથમિક તબક્કે હોસ્પિટલનું તો સસ્પેન્શન આવશે જ, પરંતુ ડોક્ટરો સામે કયા પ્રકારની કાર્યવાહી થશે, એટલે કે લાયસન્સ રદ થશે કે વધુ શું થશે તે હજી સ્પષ્ટ નથી થયું. બેઠક પૂર્ણ થયા બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ અગ્ર સચિવ આરોગ્ય ધનંજય દ્વિવેદી એક પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે સાંજે 4 વાગે. એટલે એક સંભાવના એવી છે કે 4 વાગ્યા પહેલા આ બેઠક પૂર્ણ થશે અને તેની માહિતી ધનંજય દ્વિવેદી સાંજે 4 વાગે પત્રકાર પરિષદ યોજીને આપશે. હાલ જે આંતરિક સૂત્રો દ્વારા જે માહિતી મળી છે ચાલુ બેઠક દરમિયાન તે એ છે કે ખ્યાતિ હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સસ્પેન્શન લાગુ થશે. ડોક્ટરોના લાયસન્સ રદ થઈ શકે છે. જે દર્દીઓ છે જેણે ત્યાં ટ્રીટમેન્ટ લીધી છે, માત્ર 2 મૃતકોની જ વાત નથી, જે દર્દીઓ ત્યાં ટ્રીટમેન્ટ લીધી છે તે એક દર્દીની મેડિકલ હિસ્ટ્રી મંગાવાઈ છે, જે તેની પર પ્રોસિજર થઈ, જે તેની પર મેડિકલ ટ્રીટમેન્ટ થઈ, તેઓની અલગ અલગ ફાઇલ અહીંયા મંગાવાઈ રહી છે અને તમામે ઉપર અભ્યાસ થયો છે. ગઈકાલે યુએન મહેતાના ડોક્ટર્સ જે છે, જે સ્પેશિયલી કાર્ડિયોલોજીસ્ટ છે, તેઓએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આજે તે જે દર્દીઓએ ત્યાં ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લીધી છે તે તમામ દર્દીઓને યુએન મહેતામાં પણ ફરીથી બોલાવીને તે તમામનું ફરીથી સમગ્ર આરોગ્યની તપાસ થશે. એટલે કે માત્ર હાર્ટ હિસ્ટ્રી નહીં અથવા તો જેની ટ્રીટમેન્ટ લીધી છે નહીં, પરંતુ તેમનું જે ટોટલ બોડી છે તેનું ઉપરથી નીચે સુધી સ્કેન થશે અને તમામ તેની જે મેડિકલ પરિસ્થિતિ છે તેની તપાસ યુએન મહેતાના ડોક્ટરો, યુએન મહેતા સ્વાભાવિકપણે સરકારી હોસ્પિટલ છે ને જે બેસ્ટ કાર્ડિયોલોજીસ્ટ છે તે યુએન મહેતામાં છે, એટલે તમામ એંગલથી જે ડોક્ટર
જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક ફરિયાદ દાખલ થશે। ખ્યાતિ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે, જે ડોક્ટરે ઓપરેશન કર્યું છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવશે। તો બોરીસણા ગામના લોકો પહોંચ્યા છે, અત્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, કારણ કે 2 લોકોના મોત થઈ ગયા છે અને અન્ય હજુ પણ સારવાર હેઠળ છે। ત્યારે મહેસાણાના બોરીસણા ગામના જે 19 લોકો જે છે કે જેઓના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જે છે તે કરી નાખવામાં આવી હતી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા, અને ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે કારણ કે 2 લોકોના મોત થયા છે અને આખરે સરકારે આ મામલે એક્શનમાં આવ્યું છે અને આરોગ્ય વિભાગે આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે। ત્યારે બોરીસણા ગામના આ જે લોકો જે છે કે જેઓ સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ આવ્યા હતા, તેઓ પાસેથી જાણીશું। તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, ફરિયાદ માટે પહોંચ્યા છે અને તેઓ પાસેથી જાણીશું કે શું તેઓની ફરિયાદ છે। શું કહેશો, જે ખ્યાતિ હોસ્પિટલનો જે આખો વિવાદ સામે આવ્યો, ઓપરેશન પરિવારજનની જાણ વગર કરી દેવામાં આવ્યા અને હવે તમે ફરિયાદ માટે આવ્યા છો? સાહેબ, અમને એમની લઈ ગયા હતા, બોરીસણા ગામમાં આવ્યા હતા, એ લોકો કેમ્પ કર્યો છે, બરોબર છે, બોલ મારીને કેમ્પ કર્યું, કોઈને પૂછ્યા વગર એમને કેમ્પ કર્યું, કોઈ ગામમાં કોઈ સરપંચને નહીં કીધું કે કોઈ તલાટીને નહીં વાત કરી, એમ કેમ્પ કરીને બધાને ગામમાં બોલાવવા હાથ પડાવી અને પછીથી કે કાલે તમને તપાસ કરાવી, બોરીસણા ગામમાં થોડી તપાસ કરી અને પછી કે કાલે તપાસ કરાવી તો અહીંથી કાલે તમને ઉઠાવવાના છે તો તપાસ કરીને તમને મોકલી દઈશું કે એ રીતનો કેમ્પ કરીને અમને બધાને તો આગળ લઈ જાય, પરંતુ કોઈ દીકનો રિપોર્ટ કર્યા વગર તો આગળ લઈ જાય। હવે અહીંયા આવ્યા છો તમે? અહીંયા તો અમે ફરિયાદ આ તકલીફ અમને વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું, કશું કોઈ તકલીફ નથી તો અમને તમને સ્ટેન્ડ મૂકી દીધું છે? હું મૂકી દીધું અમને સ્ટેન્ડ, બધાને સ્ટેન્ડ મૂકી દીધું। ઓકે, શું નામ છે દાદા તમારું? ભાઈ ગોવાજી બારોટ, બરાબર। અમને અહીંથી ખાલી કે તમને તો આગળ જે દર્દ છે એની બધી જે તકલીફ હશે તો આગળ બધું નક્કી કરીને તમને વિદાય કરી દઈશું અને દવા આપીશું, પણ અમને કોઈ જાતનો રિપોર્ટ કર્યા સિવાય સીધા બધાને સ્ટેન્ડ મૂકી દીધા, બરાબર। અમારું જીવન તો અડધું થઈ જ ગયું ને, હવે અમારે કઈ રીતે એમ ન્યાય માટે માગણી કરીએ છીએ, પોલીસ સ્ટેશને આવ્યા છીએ, બરાબર, તો અમને ન્યાય મળવો જોઈએ। અન્ય દર્દીઓ છે તેઓ પાસેથી પણ જાણીશું। શું કહેશો, અહીંયા ફરિયાદ કરવા માટે આવ્યા છો? ફરિયાદ કરવા માટે આવ્યા છે કે અમે અપાહિત થઈ ગયા, બરાબર, કેમ કે અમારી પાસે કોઈ એવી છે નહીં કે અમે કોઈ પ્રોપર્ટી નથી કે નથી કે કોઈ દવા બી કરાવી શકીએ, બરાબર। પહેલાં તો ગમે તે થોડી નાની મજૂરી કરીને ભરણ પોષણ કરતા હતા અમે, પણ અત્યારે હાલમાં આ કરાયા પછી અમે પૂરા અપાહિત થઈ ગયા, તો એ પ્રમાણે થોડું ઘણું અમને વળતર મળવું જોઈએ। ઓકે, શું કહ્યું? હવે શું ન્યાયની અપેક્ષા છે તમારે? મને હતી ડાયાબિટીસ, એની ડાયાબિટીસની દવા લેવા ગયા હતા, તે મળશે કે તમને, અને આ તો બલૂન મેકી દીધું, મને ખબર નહીં ને આવું કે આ થશે, પણ એ જ્યાં પછી બચી ગયો તે વળી ભગવાનના પ્રતાપ વળી બચી ગયા। મારા એકના એક છોકરો જ છે, મારા કોઈ બીજું પાસ નથી, એવું છે। ઘરમાં કોઈ નથી? ના, તમારા કોઈ નથી? નહીં। હવે શું ઈચ્છી રહ્યા? ન્યાય મળવો જોવાનું, જતા રહે હવે તો શું થવાનું મારી હાલત, છોકરાનું એકનો એક છોકરો શું થવાનું મારા। તમે શું કરો છો? શું ખેતી કરો છો? ના, મજૂરી કરીએ। હવે શું જે સરકાર અત્યારે સરકાર પણ જે છે તે રિપોર્ટ લઈ રહી છે, હોસ્પિટલે જે પ્રમાણે દર્દીઓના ખોટા ઓપરેશન જે કરી નાખ્યા છે પરિવારની જાણ વગર? હા, મારા છોકરાને ખબર એ નથી સાહેબ, અને આ બધું થઈ ગયું છે। છોકરો સવારે આવ્યો તાણે ખબર પડી છોકરાને। દાદા છે, શું નામ છે દાદા તમારું ને? કોંતીભાઈ બબલદાર પટેલ। હા, ફરિયાદ માટે આવ્યા છો તમે અહીંયા? તપાસ કરી પણ કશું કર્યું નહીં બીજું, આ ખાલી પેલી હોય ભરાય અને થોડું આખું પાછું કરી પછી મોકલી દીધું। જે અહીંના ગામના જે છે જે લોકો અહીંયા ફરિયાદ માટે આવ્યા છે ને બા જે છે કે તેઓને પણ અહીંયા જે ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। શું કહેશો બા, હવે ફરિયાદ માટે તમે લોકો આવ્યા છો અહીંયા? અમે ફરિયાદ માટે આવ્યા છીએ સાહેબ। સાહેબ, હોસ્પિટલમાં
દવાની સારવાર બહુ ના થઈ પણ આ બધું હરિયા ગાલ્યા ને આ બધું કર્યું ને તે રહેવાતું નહીં. હા, શું તકલીફ થાય છે હવે અત્યારે? શું તકલીફ થઈ? દુખાવો થાય એટલો દુખાવો હા દુખાવો થાય અને આ મગજ ચક્કર ફરફર થાય. હા મગજ આ હૃદયમાં ધબકારા મારે ને હા એટલે થોડું આમ કરીએ બા, શું નામ છે તમારું? કોંતાબેન કાંતાબેન, શું સારવાર કરી હતી ત્યાં? મારા સારવાર સાહેબ અમારા ગામમાં આવ્યા, એમને મોરથી બોર્ડ મારી દીધું. તે કે અમદાવાદથી ડૉક્ટર આવ્યા હતા કે ઢેચણ કરોડાનું મગજનું બધા ડૉક્ટરની તપાસણી થશે, અમદાવાદ કે લઈ જવાના. તો એમાં મંગી તપાસણી કરવાની તરત મેલી જશે. તે અમારા ગામમાં કેમ્પ કર્યો, તે બધી વસ્તી જઈ, તે તપાસણી કરાવી. તે કે તમે અમદાવાદ આવજો, તમારી સારવાર થશે, જે દખશે એનું નિદાન કરીને તમને રજા આપી દઈશું. હવે આમાં નહોતું તો અમારા ક્યાં મેલ્યા, ઓપરેશન કરી દીધો. તો અમારા ઘરના તો કોઈ હંગાત નહીં, આવું હતું એટલે અમે તો એકલો જ જઈએ તો આપણે બતાવવા જવું, એમાં ઘરના શું લઈ જઈએ. એટલે અમારે દાખલ કરીને અમને પાછું ક્યાં મેળ દીધું ના હરિયા કાલ્યાનું ઓપરેશન થઈ ગયું. તો હોસ્પિટલે ખોટું કર્યું છે એવું તમને લાગે હા, છે? ખોટું 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 આપણને દખ ના હોય ને ખોટું કરી દે એટલે પછી કોમ કરતા કરતા જ્યો એટલે તાણા. તમારું નામ શું છે? કોકિલાબેન. શું કહેશો આ જે સ્ટેન્ટ પરિવારની જાણ વગર મૂકી દીધા? એટલે પરિવાર અમારો કેવું થયું, અમારા છોકરાનો તો કડી રહેશે અને બે કડી રહેશે. એટલે મેં કીધું મારો પગની ઓગળીઓ દુખશે. તે રહે શું કે કેમ તમે અહીં તો આવજો, તમને છાતીમાં દુખાય. મેં કીધું ના, હું તો ભેંસો દઉં છું બધા સુધી, મને કશું એવું જ નહીં થયું, તકલીફ નહીં. પણ એ જાતે જ કહેવા માંડ્યા કે તમને તકલીફ છે કે. હા, તે કે તોકન આવજો, તે આપણે તપાસ કરાવીશું. હા, કે ડાયાબિટીસ છે. મને ડાયાબિટીસ તો સજ નહીં કીધું. હા, મેં તો એમ જ કહું છું જ ખરી. પછી હવે શું ઈચ્છી રહ્યા છો તમે અહીંયા ફરિયાદ માટે? તમે ડૉક્ટરે અવરું કર્યું છે, ચક્કરે આવે છે સાહેબ. હા, હવા જઈને રાતે તો ચક્કર આવતા હતા ને અત્યારે આમ ઠીક નહીં, મને હજુ ઠીક નહીં. જે છે આ દર્દીઓ જે છે જેઓ જે સારવાર માટે તેઓને અહીંયા જે ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ને તેઓની પરિવારની જે જાણ વગર જે છે તેઓને સ્ટેન્ટ મૂકી દીધા. અને હાલ જે તમામ દર્દીઓ જે છે કે તેઓ ક્યાંક ને ક્યાંક હવે જે તકલીફ અનુભવી રહ્યા છે અને ન્યાયની માંગ સાથે તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા છે. જે ફરિયાદ જે તેઓ લઈને આવ્યા છે એવું ફરિયાદ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જ્યાં જોઈ રહ્યા છો કે હું LL ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જે છે ચાવડા સાહેબને અહીંયા ફરિયાદ માટે આ પહોંચ્યા છે. આ પોતાની હૃદયની જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે બીમારીને લઈને પરિવારની જાણ બહાર આ ઓપરેશન કરી દેવામાં આવ્યા અને એ જે છે બચુભાઈ કે જેઓ અહીંયા પહોંચ્યા છે બોરીસણાના ગામના જે રહેવાસી છે અને તેઓ ને જે સારવાર કરી દેવામાં આવી તેમની જાણ બહાર, અને એને લઈને ક્યાંક ને ક્યાંક જે છે પરિવારમાં જે છે જે દર્દીઓ જે છે તેઓ નારાજ છે અને હવે દર્દીઓ ન્યાયની માંગ સાથે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જે છે તે ફરિયાદ માટે પહોંચ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો જે દર્દીઓ છે જે હોસ્પિટલમાં હતા અને જે કદાચ ભગવાન ભરોસે તેઓ જ કહી રહ્યા છે કે ભગવાનના કારણે અમે લોકો જીવી ગયા છે, એ લોકો હવે હોસ્પિટલથી સીધા પહોંચ્યા છે પોલીસ સ્ટેશન અને તેઓ હવે આ જીજી કરી રહ્યા છે કે તેમને ન્યાય મળવો જોઈએ. હજુ પણ તેમની તબિયત ઠીક નથી, કોઈને પગના આંગળા દુખતા હતા અને તેમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે. અને હવે વાત કરીશું કે વાવમાં કોનો પડશે